કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પટનામાં પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને બાપુ ટાવરનું નિરીક્ષણ કર્યું અને મનસુખ માંડવિયાએ રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી। તેણે રમતનું આયોજન કરવા બદલ ટીમ અને બિહાર સરકારનો આભાર માન્યો હતો। ગુરુવારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પટનામાં પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને બાપુ ટાવરનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન મનસુખ માંડવિયાએ રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી। તેણે રમતનું આયોજન કરવા બદલ ટીમ અને બિહાર સરકારનો આભાર માન્યો હતો અને બુધવારે રાજગીરમાં એશિયન મહિલા હોકી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેમણે કહ્યું કે જ્યારે પણ આપણે કોઈ ધ્યેય નક્કી કરીએ છીએ ત્યારે તે સપનું પૂરું કરવા માટે રોડમેપ બનાવવો પડે છે। તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે। કોઈપણ દેશનો વિકાસ કરવા માટે દરેક ક્ષેત્રનો વિકાસ કરવો જરૂરી છે। રમતગમત પણ આમાં આવે છે। અમે 2047માં વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ અને તે પહેલા અમે 2036માં ઓલિમ્પિકની યજમાની કરવાનું લક્ષ્ય રાખ્યું છે। દેશમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે આપણે વધુ સારી રીતે આયોજન કરવું પડશે। આજે દેશમાં ખેલો ઇન્ડિયા ચાલી રહી છે। અમે સ્પોર્ટ્સ પોલિસી બનાવી રહ્યા છીએ જેના માટે લોકો પાસેથી સૂચનો પણ માંગવામાં આવ્યા છે। स्पोर्ट्स भी एक ऐसा सेक्टर है जो देश की प्रगति को दिखाता भी है, दर्शाता भी है और इसलिए 2047 में हम विकसित भारत के लक्ष्य की ओर आगे बढ़े। उसके बीच में एक पड़ाव रखा 2036 में इंडिया ओलंपिक्स होस्ट करे। जब दुनिया ने ओलंपिक होस्ट करा है तब इस देश की छवि भी बदली है और इस छवि के प्रति ये देश के प्रति दुनिया को देखने का नजरिया भी बदला है। सरकार राज्यમાં રમતગમતને ખૂબ પ્રોત્સાહન આપી રહી છે। ઘણી જગ્યાએ રાજ્ય સરકારે રમતગમત માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે અને બીજી ઘણી જગ્યાઓ પર તે હજુ પણ બનાવવામાં આવી રહી છે। તેમણે કહ્યું કે આજે હું દેશના યુવાનોને કહેવા માંગુ છું કે હવે ખેતી પણ કરિયર બની ગઈ છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યા બાદ બાપુ ટાવર પહોંચ્યા અને ત્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે જોડાયેલી સંસ્મરણો પણ નિહાળી।